હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ધોરણ 12નું એક નવું પ્રકરણ છે વિકલ સમીકરણ. હવે આપણા મગજમાં કેટલાય પ્રશ્નો થાય કે વિકલ સમીકરણ એટલે શું. હવે જો અત્યાર સુધી આપણે આવા સમીકરણોનો અભ્યાસ કરેલો જ છે. ધારો કે x + 2y = 3 છે. આ એ x અને y ચલવાળો સમીકરણ કહેવાય. હવે આ સમીકરણો સાદા હતા. આમાં શું આવ્યો શબ્દ વિકલ સમીકરણ, એટલે એ જે સમીકરણમાં કોઈ એક ચલનું વિકલન થયેલું હોય. હવે હંમેશા વિકલન એટલે આપણે શું કહીએ છીએ dy/dx, એટલે y એટલે કે fx. એનો મતલબ કે x જે કિંમતોનો fx ગમે તે રીતે વ્યાખ્યાયિત થયેલું કોઈ વિધેય હોઈ શકે x ચલનું. તો અહીંયા x ચલ એ સ્વતંત્ર ચલ કહેવાય અને x ની કિંમત ઉપર આધાર છે y નો, તો y એ અવલંબી ચલ કહેવાય. ધારો કે હું અહીંયા fx x + 3 વિધેય લઉં, તો હું x ની જે કિંમત લઉં એના આધારે મને y ની કિંમત મળે. તો અહીંયા x એ સ્વતંત્ર ચલ કહેવાય અને y એ અવલંબી ચલ કહેવાય. હવે આનું તમે વિકલન કરો છો અવલંબી ચલોનું, તો આના દ્વારા જે સમીકરણ મળે, સપોઝ મને કોઈ સમીકરણ આવું મળે છે, તો પણ એક આ વિકલ સમીકરણ કહેવાય, જેમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ જે અવલંબી ચલ છે એના વિકલિતો હોય એવા સમીકરણને આપણે વિકલ સમીકરણ કહીશું. એટલે શું લખ્યું છે? સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. દાખલા તરીકે આ એક વિકલ સમીકરણ કહેવાય, જેમાં સ્વતંત્ર ચલ x છે અને એના ઉપર આધાર રાખતો ચલ y છે. એટલે વાસ્તવમાં dy/dx ને d2y/dx2. ધારો કે આપણું આ બહુ વર્ગવાળું y વર્ગ પણ એક સમીકરણ છે, પણ એ વિકલ સમીકરણ નથી, સાદું સમીકરણ છે ચલવાળું. એની જગ્યાએ ધારો કે આવું હોય તો આ વિકલ સમીકરણ કહેવાય, જેમાં વિકલિતો સમાયેલા હોય. એમાં પ્રથમ વિકલિત પણ હોય, દ્વિતીય વિકલિત પણ હોય કે તૃતીય વિકલિત હોય. પ્રથમ વિકલિતને આપણે dy/dx કહીએ છીએ, દ્વિતીય વિકલિતને d2y/dx કહીએ છીએ, તૃતીય વિકલિતને d3y/dx3 કહીએ છીએ, એટલે કે ત્રીજી વખત વિકલનમાં આવું છું. એટલે આવા ટાઈપના કોઈ પણ સમીકરણને તમે વિકલ સમીકરણ કહી શકો છો. હવે જુઓ, જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેવા સમીકરણને આપણે સામાન્ય વિકલ સમીકરણ કહે છે. શું લખ્યું? આ એક વિકલ સમીકરણ, આપણે એક વિકલ સમીકરણ છે. ફક્ત એક જ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો. ધારો કે એવા પણ સમીકરણો છે કે જેમાં બે સ્વતંત્ર ચલ હોય અને એને સાપેક્ષ બે અવલંબી ચલ હોય. ધારો કે એક y fx હોય અને z કોક fw ચલ પણ હોઈ શકે. તો જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલ હોય અને એની સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેવા સમીકરણને સામાન્ય વિકલ સમીકરણ કહે છે. એનો જ આપણે આપણા આખા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. બીજા જે આંશિક વિકલ સમીકરણ આવે છે એનો અભ્યાસ કરવાનો નથી. એનો મતલબ થયો કે જે આ એક વિકલ સમીકરણ કહેવાય, એમાં એક જ સ્વતંત્ર ચલ x છે અને એના ઉપર અવલંબી ચલ y છે. dy/dx શોધો છે, એનો મતલબ કે x સ્વતંત્ર ચલ છે અને y એના ઉપર આધાર રાખતો ચલ છે dy/dx. જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલ, એટલે કે એક જ dy/dx હોય. ઘણી વખત એવા વિકલ સમીકરણ પણ હોય છે એમાં બે સ્વતંત્ર ચલ હોય અને બે અવલંબી ચલનો પણ ઉપયોગ થયેલો હોય. તો એ રીતના સમીકરણનો આપણે અભ્યાસ કરવાનો નથી. જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેવા સમીકરણને સામાન્ય વિકલ સમીકરણ કહે છે. દાખલા તરીકે આ સમીકરણ, એમાં સ્વતંત્ર ચલ x છે, અવલંબી ચલ y છે, ગમે તેટલી વખત વિકલન મારી શકો એવું સમીકરણ હોય. અહીંયા d3y/dx3 પણ વાળું સમીકરણ હોય, 3 વખત વિકલન કરેલા આવે એવા સમીકરણને પણ ફક્ત પણ dy/dx કે d2y/dx2 હોય કે d3y/dx3 હોય એવા જે વિકલ સમીકરણ છે, એમાં એવા સમીકરણને આપણે સામાન્ય વિકલ સમીકરણ કહીશું. ભલે કોઈ 3 વડે ગુણાયું હોય, ધારો કે અહીંયા હું y વડે ગુણું તો એ આ એક વિકલ સમીકરણ જ કહેવાય, જેમાં એક જ સ્વતંત્ર ચલ એક જ અવલંબી ચલ હોય. હવે એક કરતાં વધુ સ્વતંત્ર ચલની સાપેક્ષ વિકલિતોને સમાવતા વિકલ સમીકરણને આંશિક વિકલ સમીકરણ કહે છે.
એનો આપણે અભ્યાસ કરવાનો નથી, ફક્ત આ ટાઈપના વિકલ સમીકરણનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે વિકલ સમીકરણ ખાલી આટલા પરથી તમને વિકલ સમીકરણ વસ્તુ શું છે એટલું જ સમજાવવું જોઈએ. આ પણ એક વિકલ સમીકરણ છે. સપોઝ હું આમ લખું, આ પણ એક વિકલ સમીકરણ જ છે, બરોબર? બધા જ વિકલ સમીકરણો છે. આ પણ એક વિકલ સમીકરણ જ છે જેમાં એક જ સ્વતંત્ર ચલ ને સાપેક્ષ એક જ અવલંબી ચલ એનું વિકલન થયેલું હોય તો એવા સમીકરણને સામાન્ય વિકલ સમીકરણ કહેવાય. ભલે ગમે તેટલી વખત વિકલન થયેલું હોય પણ ચલ એક જ હોવો જોઈએ, સ્વતંત્ર ચલ, અને એને સાપેક્ષ એક જ અવલંબી ચલ હોવો જોઈએ. હવે આપણે જોઈએ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ કોને કહેવાય. વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. દાખલા તરીકે આ એક મેં વિકલ સમીકરણ લખ્યું. ઉચ્ચતમ કક્ષાનું વિકલિત એટલે કેટલી વખત અહીંયા સ્વતંત્ર ચલ ને સાપેક્ષ જે અવલંબી ચલ છે એનું વિકલન કેટલી વખત થયેલું હોય, જેટલી મેક્સિમમ વખત જેટલી વખત વિકલન થયેલું હોય એને તમે વિકલ સમીકરણની કક્ષા કહો છો. વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઘાતાંકને વિકલ સમીકરણની કક્ષા કહે. ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષા, ધારો કે આ વિકલ સમીકરણ છે એમાં ઘાતાંકની વાત તો પરિમાણમાં આવે છે. અહીંયા જોઈએ, આ એક વિકલ સમીકરણ છે, આમાં મેક્સિમમ કેટલી વખત વિકલન થયેલું છે? 2 વખત. તો આની કક્ષા કેટલી? 2. ધારો કે આ પણ એક વિકલ સમીકરણ છે, એમાં સ્વતંત્ર ચલ x છે અને અવલંબી ચલ y છે, તો અવલંબી ચલ y નું સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ કેટલી વખત વિકલન થયેલું છે? ઉચ્ચતમ કક્ષાના વિકલિત. આની કક્ષા કેટલી છે? 3, કારણ કે આ 3 વખત વિકલન થયું છે. ઉચ્ચતમ જેટલી મહત્તમ વખત વિકલન થયેલું હોય વિકલ સમીકરણમાં કોઈ સ્વતંત્ર ચલનું અવલંબી ચલનું સ્વતંત્ર ચલને સાપેક્ષ તેને કક્ષા કહેવાય. તો આને 3 કક્ષા છે. અને આ વિકલ સમીકરણની એક કક્ષા છે કારણ કે y જે છે એનું એક જ વખત વિકલન થયેલું છે, બરોબર? આવા વિકલ સમીકરણ માંથી તમે કક્ષા અને પરિમાણનો એક MCQ ઘણી વખતે પૂછે છે. પછી પરિમાણ એટલે શું? જો વિકલ સમીકરણમાં વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલા, આ બહુ અગત્યનો મુદ્દો. જો વિકલ સમીકરણમાં વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય, પહેલું તો વિકલ સમીકરણમાં એને કન્ડિશન મૂકી કે તે વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. હવે જો આ મેં વિકલ સમીકરણ લખ્યું, વિકલિતોની બહુપદી કહેવાય. ધારો કે આપણે કહીએ કે હું આ એક બહુપદી સ્વરૂપે મેં એક સમીકરણ લખ્યું કહેવાય, x ની બહુપદી સ્વરૂપે એક સમીકરણ લખ્યું કહેવાય. પણ x નો હું ઘાતાંક 1/2 કરું તો આ x ની બહુપદી ના કહેવાય. જો પૂર્ણાંક ઘાતાંક હોવો જોઈએ, ધન પૂર્ણાંક ઘાતાંક હોવો જોઈએ, એને જ આપણે બહુપદી કહીએ છીએ. અહીંયા કોની બહુપદી? વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો તે સમીકરણનું પરિમાણ એટલે વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતોના ઉચ્ચતમ ઘાતાંક એ એનું પરિમાણ. એટલે એક્ઝામ્પલ લઈને સમજીએ. આ એક વિકલ સમીકરણ છે, આ પણ એક વિકલ સમીકરણ છે. જો આની કક્ષા કહીએ, અહીંયા ક્યુબ, આની કક્ષા કહીએ તો આની કક્ષા 3 છે કારણ કે મેક્સિમમ આનું 3 વખત વિકલન થયેલું છે y નું, એટલે એની કક્ષા ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલિતની કક્ષા કહે છે. હવે આ પણ એક વિકલ સમીકરણ છે, આ પણ એક વિકલ સમીકરણ છે, આ પણ એક વિકલ સમીકરણ છે. આની કક્ષા કહીએ તો 1, આની કક્ષા કહીએ તો 2, અને આની કક્ષા કહીએ તો 3, આની કક્ષા કહીએ તો 2, આની 3 ને આની 1. જેટલી વખત વિકલન મરાયું હોય એને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. પરિમાણમાં જો વાત કરીએ તો વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલી હોવું જોઈએ. આ વિકલ સમીકરણ છે વિકલિતોની બહુપદી સ્વરૂપે છે, આ પણ બહુપદી સ્વરૂપ. પણ આ જે મેં વિકલ સમીકરણ લખ્યું છે એ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી. અહીંયા sin of dy/dx છે. તમારે અહીંયા ખાલી આની જગ્યાએ જો આવું હોત, અહીંયા dy/dx કોને લાગેલો છે? sin ને, પણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. સપોઝ અહીંયા આવું હોત તો ચાલત, sin x dy/dx બરાબર 0 હોત તો આ તમારી વિકલિતોની બહુપદી સ્વરૂપે આ વિકલ સમીકરણ લખ્યું કહેવાય. પણ sin of dy/dx એટલે dy/dx ની એટ sin આગળની વેલ્યુ એ આપણે કોઈ વિકલ સમીકરણને એ બહુપદી સ્વરૂપે લખેલું છે એવું ન કહી શકાય.
પછી આ પણ એક વિકલ સમીકરણ છે. સપોઝ હું લખું કે dy/dx પ્લસ 2y = 0. આ એક વિકલ સમીકરણ છે. પરંતુ હું આને આમ લખું e⁻dy/dx, તો આ એ વિકલ સમીકરણ જરૂર છે પણ એ બહુપદી સ્વરૂપે લખેલું ન કહેવાય. આ પણ વિકલ સમીકરણ જરૂર છે આગળનું કે sin of dy/dx, પણ એ વિકલ સમીકરણની બહુપદી સ્વરૂપે લખેલું ના કહેવાય. બહુપદી સ્વરૂપે લખેલું હોય તો એનો મતલબ કે dy/dx એકલો હોય કે એનું બે વખત વિકલન હોય કે ત્રણ વખત વિકલન હોય, એની સાથે કોઈ ચલન ગુણાયેલો હોય અથવા અચળ સંખ્યા ગુણાયેલી હોય, એવો પ્લસ માઇનસ દ્વારા બનતું સમીકરણ એ વિકલિતોની બહુપદી કહેવાય. બરોબર? આ પણ એ વિકલ સમીકરણ જરૂર છે પણ એ વિકલિતોની બહુપદી સ્વરૂપે છે નહીં. ઘણી વખત આપણે dy/dx ને y' પણ લખતા હોઈએ છીએ. y' એટલે d2y/dx2 ને આપણે y' પણ કહીએ છીએ, અને y ટ્રિપલ ડેશ એટલે d3y/dx3 ને આપણે y ટ્રિપલ ડેશ કહીએ છીએ, અને yn એટલે d⁻⁴dx⁴n એને n નું વિકલિત પણ કહેવામાં આવે છે. હવે આપણે કક્ષા તો સમજી લીધી. જે વિકલ સમીકરણમાં મેક્સિમમ જેટલી વખત વિકલન મરાયું હોય ને એને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. આમાં વધુ કેટલી વખત વિકલન મરાયું છે? 2 વખત, તો 2, 3, અને આની કક્ષા 1, કારણ કે એક જ વખત અહીંયા વિકલન મરાયેલું છે. હવે વિકલ સમીકરણમાં વિકલિતોની બહુપદી હોવી જરૂરી છે. તો વિકલ સમીકરણનું પરિમાણ એ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતોના ઘાતાંકને જેટલી વખત મહત્તમ વિકલ સમીકરણમાં જેટલી વખત મહત્તમ વખત વિકલન થયેલું હોય એનો જે ઘાતાંક છે, એમાં ધન ઘાતાંક, ધન પૂર્ણાંક ઘાતાંક, તો એવા જે ઘાતાંક છે એને આપણે એક વિકલ સમીકરણના પરિમાણ તરીકે ઓળખીએ છીએ. પહેલા તો વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવી જોઈએ, અને જેટલું મેક્સિમમ વખત વિકલન મરાયું હોય એનો જે ઘાતાંક એમાં ધન પૂર્ણાંક ઘાતાંક જ લેવામાં આવે છે એને આપણે વિકલ સમીકરણનું પરિમાણ કહીએ છીએ. દાખલા તરીકે આ એક મેં વિકલ સમીકરણ લખ્યું. ચલો આનું વિકલન કેટલી વખત મરાયું છે જુઓ. d2/dx2 મહત્તમ કેટલી વખત મરાયું છે? 3 વખત. બરોબર? d3y/dx3 એનો જે ઘાતાંક છે એને આપણે વિકલ સમીકરણનું પરિમાણ કહીએ છીએ. પહેલા તો વિકલિતોની બહુપદી સ્વરૂપે લખેલું હોવું જોઈએ, પછી એમાં ઉચ્ચતમ કેટલી વખતે મહત્તમ વખત વિકલન મરાયું છે એનો જે ઘાતાંક છે એને પરિમાણ કહેવાય. ધારો કે આપણે એક વિકલ સમીકરણ છે, આની કક્ષા 2 છે કારણ કે 2 વખત મહત્તમ વખત વિકલન મરાયેલું છે, અને એનો જે ઘાતાંક છે એનો ઘાતાંક 1 છે, એટલે આ વિકલ સમીકરણનું પરિમાણ 1 છે. હવે આ પણ એક વિકલ સમીકરણ છે પણ વિકલિતોની બહુપદી સ્વરૂપે લખેલું નથી, તો આવા વિકલ સમીકરણનું પરિમાણ ન મળે. શું શરત છે? વિકલિતોની બહુપદી સ્વરૂપે પહેલા તો વિકલ સમીકરણ લખેલું હોય તો જ એનું પરિમાણ વ્યાખ્યાયિત થાય, અને પરિમાણ એટલે જેટલી ઉચ્ચતમ કક્ષા જે હોય એના જે વિકલિત હોય એનો જે ઘાતાંક છે, એટલે જે ટૂંકમાં કહીએ તો જેટલી વખત મહત્તમ વખત વિકલન મરાયું હોય એના ઘાતાંકને એનું પરિમાણ કહેવાય. હવે કેટલાક આપણે દાખલા સ્વાધ્યાય 9.1 માં કક્ષા અને પરિમાણ શોધવાના પૂછ્યા છે એ આપણે જોઈએ. કક્ષા એટલે ટૂંકમાં યાદ રાખો કે જેમાં જેટલી મહત્તમ વખત વિકલન મરાયું હોય ને એને જેટલી વખત મરાયું હોય, ધારો કે આમાં 3 વખત મરાયું છે તો એની કક્ષા 3, આમાં 2 વખત મરાયું છે તેની કક્ષા 2, આ વિકલ સમીકરણમાં એક જ વખત વિકલન મરાયું છે તેની કક્ષા 1. અને પરિમાણ એટલે જેટલી મહત્તમ વખત વિકલન મરાયું હોય એના ઘાતાંક પણ વિકલિતોની બહુપદી હોવી જોઈએ, પછી પરિમાણ મળે. પછી તમે આના આધારે સ્વાધ્યાય 9.1 માં એક જ ટાઈપના દાખલા છે, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શોધો, અને એક ઉદાહરણ પણ તમને આપેલું છે, એમાં કક્ષા અને પરિમાણ શોધવાનું કીધેલું છે. દાખલા તરીકે આપણે લઈએ કે x * y d2y/dx2 2 of dy/dx. આપણે જાતે પણ કેટલાક દાખલા લઈ શકીએ બરાબર 0. આ વિકલ સમીકરણ છે. તો આની કક્ષા કેટલી? કક્ષા એટલે જેટલી વખત મહત્તમ વખત વિકલન મરાયું એની કક્ષા. પરિમાણ એટલે શું? જે મહત્તમ વખત જે વિકલન મરાયું હોય એનો ઘાતાંક. આનો ઘાતાંક કેટલો છે? 1. તો આનું પરિમાણ 1. બરોબર? પછી સપોઝ હું આમ લખું કે કોઈ એક વિકલ સમીકરણ આ ટાઈપે છે,
હવે આની કક્ષા કેટલી અને પરિમાણ કેટલું? તો આની કક્ષા જેટલી વખત મહત્તમ વિકલન મરાયું હોય એની કક્ષા કેટલી? 2. પરિમાણ કેટલું? પરિમાણ જે મહત્તમ વખત વિકલન મરાયું હોય એનો ઘાતાંક કે પરિમાણ, તો આનું પરિમાણ પણ 2. પછી સપોઝ લખીએ કે x dy/dx પ્લસ e રેઝ ટુ y ડબલ ડેશ લખો. y ડબલ ડેશ નો મતલબ આને આમ y ડેશ પણ લખાય. તો આની કક્ષા અને ધારો કે આપણને પરિમાણ પૂછે તો કક્ષા અને પરિમાણ કેટલા? તો અહીંયા સપોઝ અહીંયા y ડબલ ડેશ કરીને y ડેશ કરીએ તો આની કક્ષા y ડબલ ડેશ એટલે d2/dx તો 2 વખત વિકલન મરાય છે તો કક્ષા 2. પરિમાણ ન મળે અથવા વ્યાખ્યાયિત નથી. કેમ? કારણ કે આ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી, e રેઝ ટુ dy/dx છે. વિકલિતોની બહુપદી સ્વરૂપે આ નથી એટલે એનું પરિમાણ મળે નહીં, કક્ષા મળે. કક્ષા એની 2 અને પરિમાણ વ્યાખ્યાયિત નથી. હવે એવો જ 9.1 માં આખો જે સ્વાધ્યાય છે એમાં દાખલા નંબરમાં જે આપ્યા છે દાખલા બધામાં કક્ષા અને ખાલી તમારે પરિમાણ શોધવાના છે. તે વિકલ સમીકરણમાં કક્ષા કેટલી અને એના પરિમાણ કેટલા એની જ ખાલી વાત કરવાની છે. ચલો પહેલો દાખલો d4y/dx4 d4y/dx4 plus sin of y triple dash is equal to 0. તો આમાં કેટલી વખત વિકલન મરાયું છે? 4 વખત, તો કક્ષા 4. હવે આ વિકલ સમીકરણ જે છે એ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી, sin of d3/dx3 છે. તો પરિમાણ વ્યાખ્યાયિત નથી, આનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. કક્ષા આની 4. જેટલી મહત્તમ વખત વિકલન મરાયું હોય એની કક્ષા અને મહત્તમ વખત વિકલન મરાયું હોય એનો ઘાતાંક કે પરિમાણ પણ પરિમાણ માટે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. પછી છે y ડેશ પ્લસ 5y is equal to 0. y ડેશ એટલે dy/dx. આની કક્ષા એક જ વખત વિકલન મરાયું છે, કક્ષા 1, અને એનો ઘાતાંક કેટલો છે? 1. તો આનું પરિમાણ પણ કેટલું? 1. કક્ષા અને પરિમાણ બંને 1 થશે. પછી આગળ દાખલો છે ds/dt4 plus 3s d2s/dt2 બરાબર 0. અહીંયા સ્વતંત્ર ચલ t છે અને અવલંબી ચલ s છે, બરોબર? dy/dx ની જગ્યાએ ds/dt. તો આની કક્ષા કેટલી વખત મહત્તમ વખત વિકલન મરાયું છે? 2. અને જેટલી મહત્તમ વખત વિકલન મરાયું હોય અને એનો જે ઘાતાંક છે એ એનું પરિમાણ. તો આનું પરિમાણ તમારું કેટલું નીકળશે? આનું પરિમાણ તમારું નીકળશે 1. પછી છે દાખલા નંબર 4. સેમ આ ટાઈપનો છે. ચોથા દાખલામાં તમારી પાસે છે d2y/dx2 of d2y/dx2 no square plus cos of dy/dx no square plus cos of dy/dx is equal to 0. તો આની કક્ષા કેટલી? મહત્તમ વખત વિકલન મરાયું 2. પરિમાણ ન મળે કારણ કે વિકલિતોની બહુપદી સ્વરૂપે વિકલ સમીકરણ લખેલું નથી એટલે આ વિકલ સમીકરણનું પરિમાણ મળે નહીં. અહીંયા cos x dy/dx લખ્યું હોત તો કક્ષા પણ 2 અને પરિમાણ પણ 2. જેટલી વખત મહત્તમ વખત વિકલન મરાયું એનું ઘાતાંક એનું પરિમાણ ન મળે અથવા વ્યાખ્યાયિત નથી. પછી આવી જ રીતે જુઓ 5મા નંબરનો દાખલો રકમ જુઓ d2y/dx2 બરાબર cos 3x plus sin 3x. કેટલી વખત મહત્તમ વખત વિકલન મરાયું છે? 2. કક્ષા 2. અને જે d2y/dx2 નો ઘાતાંક કેટલો છે? 1. તો કક્ષા 2 અને પરિમાણ 1. 5મા દાખલાનું. એવી જ રીતે છઠ્ઠો દાખલો જુઓ y ટ્રિપલ ડેશ એનો વર્ગ પ્લસ y ડબલ ડેશ એનો ક્યુબ plus y dash raised to 4 plus y raised to 5 is equal to 0. તો કક્ષા કેટલી અને પરિમાણ કેટલા? દાખલા નંબર 6 માં તો y triple dash ક્યુબ એનો સ્ક્વેર છે, પછી y ડબલ ડેશ નો ક્યુબ પ્લસ y ડેશ ની 4 ઘાત પ્લસ y ની 5 ઘાત બરાબર 0. મહત્તમ કેટલી વખત વિકલન મરાયું
મરાયું છે 3 વખત, તો કક્ષા 3. પરિમાણ જેટલું મહત્તમ વિકલન મરાયું હોય એનો જે ઘાતાંક છે એ એનું પરિમાણ 2. એવી જ રીતે 7મા દાખલામાં તમે જોઈ શકો છો કે y ટ્રિપલ ડેશ પ્લસ y તમારી પાસે છે 2y ડબલ ડેશ પ્લસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. તો 3 વખત વિકલન મરાયું છે તો કક્ષા 3 અને જેટલી મહત્તમ વખત વિકલન મરાયું એનો ઘાતાંક એ એનું પરિમાણ, તો આનું પરિમાણ 1. બરોબર, પરિમાણ 1. પછી છે 8મો દાખલો y ડેશ પ્લસ y ઇક્વલ ટુ e રેસ ટુ x. તમારે એટલું ધ્યાન રાખવાનું કોઈ પણ વિધેયના ઘાતાંકમાં હોય sin of dy by dx હોય કે વિકલ સમીકરણ cos of dy by dx હોય કે log of કૌંસમાં dy by dx હોય, આવું લખેલું હોય તો ચાલે. શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી હવે ધારો કે આ ટાઈપનું આપણી પાસે સમીકરણ છે, તો આ એક વિકલ સમીકરણ છે, એની કક્ષા 3 છે અને પરિમાણ પણ 1 છે, કારણ કે જેટલી વખત મહત્તમ વિકલન મરાયું એનો ઘાતાંક. અને log of dy by dx લખ્યું હોત તો વિકલિતોની બહુપદી ન કહેવાય. આ વિકલ સમીકરણની વિકલિતોની બહુપદી કહેવાય. વિકલ સમીકરણ છે અને વિકલિતોની બહુપદી પણ છે, તો આનું પરિમાણ તમે વ્યાખ્યાયિત કરી શકો. પણ આવું આપ્યું હોત તો કક્ષા 3 મળત પર પરિમાણ મળત નહીં. હવે જોઈએ દાખલા નંબર, તમારી પાસે છે દાખલા નંબર 8. 8મા દાખલામાં છે આપણી પાસે y ડેશ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x. ચલો, કેટલી મહત્તમ વખત વિકલન મરાયું? 1 વખત, તો કક્ષા 1 અને એનો ઘાતાંક કેટલો છે? 1. તો પરિમાણ પણ આનું 1. અહીંયા જો dy by dx લખ્યો હોત એની ઘાતમાં તો આ વિકલ સમીકરણની બહુપદી ન કહેવાય, તો પરિમાણ ન મળત. કક્ષા મળે પણ પરિમાણ ન મળત. પરિમાણ હોવા માટે વિકલિતોની બહુપદી હોવી જરૂરી છે. પછી છે 9મો y ડબલ ડેશ પ્લસ y ડેશ નો સ્ક્વેર પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો આની કક્ષા કેટલી? y ડબલ ડેશ છે, કક્ષા એની 2 અને આ જે જેટલી મહત્તમ વખત વિકલન મરાયું છે એનો ઘાતાંક કેટલો છે? આનો ઘાતાંક 1. તો પરિમાણ આનું આપણું થશે 1, કારણ કે 2 વખત વિકલન મરાયું છે અને એનું ઘાતાંક એ આપણું પરિમાણ છે. દાખલા નંબર 10. 10મા દાખલામાં છે y ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ 0. આ પણ એક વિકલ સમીકરણ છે અને વિકલિતોની બહુપદી સ્વરૂપે પણ છે. મહત્તમ 2 વખત વિકલન મરાયું, પરિમાણ આનું જે મહત્તમ વિકલન મરાયું વિકલ સમીકરણની બહુપદી પણ છે વિકલિતોની, પણ પરિમાણ પણ તમને મળે એ 1 થાય. હવે 11મા દાખલામાં એ MCQ છે. એક વિકલ સમીકરણ આપ્યું છે d2/dx² નો ક્યુબ પ્લસ dy by dx નો સ્ક્વેર પ્લસ sin of dy by dx પ્લસ 1 ઇક્વલ ટુ 0. sin of dy by dx વિકલ સમીકરણ જરૂર છે પણ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી, એ પરિમાણ ન મળે એટલે ઓપ્શન આવશે ડી તમારું. પછી એક વિકલ સમીકરણ આપ્યું છે 12મા દાખલામાં 2x² × d2/dx² -3 × dy by dx પ્લસ y ઇક્વલ ટુ 0. તો કેટલી મહત્તમ વખત વિકલન મરાયું છે? 2 વખત. તો આની કક્ષા કેટલી થશે? 2, એટલે ઓપ્શન આવશે તમારું A. બરોબર. પછીના આગળના લેક્ચરમાં આપણે પછી વાત કરીશું કે વિકલ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાય. બરોબર. ઉકેલ પરથી સમીકરણનો વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ એની આપણે આગળ ચર્ચા કરીશું.